પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતેથી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લીગની 67મી વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી। પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે અનેક મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી સહકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરવાના પ્રયાસો કર્યા છે। સહકાર મંત્રાલયની રચના થઈ ત્યારથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને હવે આ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે। બેંકના વિકાસ માટે થાપણો આધારશિલા સમાન છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બેંક સાથે સંકળાયેલા ખેડૂતો અને મંડળીઓની ખેતી વિષયક ધિરાણની જરૂરિયાતની પહોંચી વળવા માટે બેંકની થાપણ વધારવાની જરૂરિયાત છે। આથી ઉપસ્થિત સર્વેને બેંકની થાપણમાં વધારો કરવા માટે અપીલ કરી હતી। સંબોધન કરતા ચેરમેન શ્રી હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ષ 2009માં બેંક જ્યારે 72 કરોડની ખોટ કરતી હતી એવા સમયમાં આ બેંકનું સુકાન સંભાળ્યું હતું। આજે જણાવતા આનંદ થાય છે કે બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા 10 રૂપિયા કરોડથી વધારેનો ચોખ્ખો નફો કર્યો છે। બેંકના હાલના ગ્રોસ એન.પી.એ.ના 85% કે સીડ ધિરાણનું એન.પી.એ. છે। આથી જો મંડળી સદ્ધર થશે તો બેંક પણ સદ્ધર બનશે। બેંકમાંથી કે સી ધિરાણ મેળવતા ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 2 લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે। વર્ષ દરમિયાન અકસ્માતના કુલ 8 ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર કરી 16 લાખ રૂપિયા સભાસદના વારસદારોને ચૂકવવામાં આવ્યા છે। ડિવિડન્ડ અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આર.બી.આઈની ગાઇડલાઇન મુજબ સતત 2 વર્ષ સુધી નેટ એન.પી.એ. 5%થી ઓછું હોય તો જ ડિવિડન્ડ આપી શકાય છે। વર્ષ 2024થી 25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે અને સભાસદોને ભેટ પણ આપવામાં આવશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી। તે બેંક આજ 67 વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં 10 કરોડ કરતાં પણ વધારે નફો કર્યો છે। આ બેંકે 1982ની અંદર 3% જેવું ડિવિડન્ડ વેચેલ। ત્યાર પછીના 43 વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી। આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર 10 કરોડના નફામાંથી 10% ડિવિડન્ડ એટલે 3 કરોડ ને 74 લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું છે। બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું। આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ નફો ડબલ હોય તેવી અમે આશા રાખીએ।